વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના વાવ પેટા ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જ્યાં 3.10 લાખ જેટલા મતદારો મતદાન કરશે. ગુલાબસિંહ અને સ્વરૂપજી મેદાનમાં છે, ત્યારે સંવેદનશીલ 92 જેટલા મતદાન મથક પોલીસ અને પેરામિલિટરી ફોર્સથી તૈનાત છે. ત્યારે પોલીસે ઘડી કાઢ્યો છે એક્શન પ્લાન, કે જ્યાં તમામ રાજકીય પાર્ટીએ એડીચોટીનું જોર લગાવ્યું છે. વાવ વિધાનસભાના આ ઇલેક્શનને લઈને પોલીસ ડિપાર્ટમેન્ટે પોતાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. અમે પહેલેથી જ અમારો ડિપ્લોયમેન્ટ પ્લાન જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી આવે છે એ ડિપ્લોયમેન્ટ પ્લાન પ્રમાણે અમે લોકોએ ફોર્સિસને તૈનાત કરી દીધી છે. જેટલા પણ ક્રિટિકલ બૂથો છે તમામ ક્રિટિકલ બૂથો ઉપર CISF, BSF આમ કરીને કુલ પેરામિલિટરીની જે ફોર્સિસ છે તેના હાફ સેક્શન મૂકી દેવામાં આવ્યા છે. એ સિવાય બી ગામડાઓની અંદર સેક્ટર મેજિસ્ટ્રેટની સાથે પોલીસ અને એ સિવાય પોલીસના અલગ અલગ મોબાઈલ પેટ્રોલિંગના રૂટો છે. દરેક 4 થી 5 ગામડાઓ ઉપર પોલીસનો એક મોબાઈલ પેટ્રોલિંગનો રૂટ છે. આ સિવાય અમારા 4 પોલીસ સ્ટેશન લાગે છે અને 4 પોલીસ સ્ટેશન ઉપર DYSP કક્ષાના અધિકારીઓ, PI, PSA કક્ષાના અધિકારીઓનું સુપરવિઝન બી રાખવામાં આવ્યું છે. સંપૂર્ણપણે કહેવામાં આવે તો અમે આ જિલ્લામાં જે બાય ઇલેક્શન છે તેને લઈને સંપૂર્ણ રીતે પોલીસનો એક કિલ્લેબંધ ઘેરાબંધી અને દરેક વ્યક્તિ નિર્ભય બનીને નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે એ માટેની સંપૂર્ણ વ્યવસ્થા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરી દેવામાં આવી છે. બોર્ડર છે એટલે બોર્ડર ઉપર કયા પ્રકારની વ્યવસ્થા? બોર્ડર ઉપર હાલમાં અમારી 7 જેટલી ચેકપોસ્ટ ચાલુ છે. એ જે આપણી રાજ્ય કક્ષાની બોર્ડર હોય, બીજા રાજ્ય સાથે જોડતી એ બોર્ડર હોય કે બીજા જિલ્લાને અડતી બોર્ડર હોય, તમામ બોર્ડર ઉપર આપણી જે પેરામિલિટરીની જે ફોર્સિસ અમને લોકોને કુલ 7 જેટલી કંપનીઓ ફાળવવામાં આવેલી છે. આ 7 કંપનીઓના જ હાફ સેક્શનથી વધારે પોલીસ સ્ટાફને ત્યાં લગાડવામાં આવેલો છે અને તેમના દ્વારા કન્ટિન્યુઅસ આવતા જતા તમામ વાહનો ઉપર ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.